વડોદરાની માંજલપુર પેટા ચૂંટણી માટે ભાજપ ઉમેદવારે ફોર્મ ભર્યું। ભાજપના ઉમેદવાર સતીશ પટેલે ઉમેદવારી નોંધાવી દીધી છે। ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા। વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પણ ઉપસ્થિત રહ્યા। 30 જુલાઈએ માંજલપુર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે। ભાજપના ઉમેદવારે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે। સતીશ પટેલ જેઓ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે, ભાજપે તેમને ટિકિટ આપી છે આ બેઠક ઉપર। આપને જણાવી દઈએ કે આ બેઠક એટલે કે માંજલપુર વિધાનસભા બેઠક જ્યાંના ધારાસભ્ય યોગેશ પટેલનું થોડા મહિના પહેલા જ નિધન થઈ ગયું અને હવે 30 જુલાઈએ ત્યાં પેટા ચૂંટણી થવાની છે। ભાજપે સતીશ પટેલને મેદાનમાં ઉતાર્યા છે, જેમણે આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું છે। કામગીરી સુંદર કરેલી છે। આખા વિસ્તારમાં ફરીએ છે અને વિસ્તારની અંદર યોગેશ કાકાની કામગીરીને બધા બિરદાવે છે। ભારતીય જનતા પાર્ટીના અમારા કાર્યકરો અને પ્રજાજનોએ નક્કી કર્યું છે કે આપણે બૂથ મતપેટીની અંદર વધુ મત અપાઈશું તો જ આપણે સ્વર્ગીય યોગેશ કાકાને શ્રદ્ધાંજલિ અર્પીશું એવી કાર્યકરોની માંગ છે। આ સીટ 100% જીતવાના છે, પણ સૌથી વધારે મત બૂથ પેટીમાં પડે એના માટે અમારા ભારતીય જનતા પાર્ટીના બૂથના કાર્યકરો પ્રજાજનો પાસે જઈ અને કાકાને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે મતપેટીમાં મત નખાવશે એવી આશા વ્યક્ત